નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી એનએમએમએસની જે પરીક્ષા જાન્યુઆરી 2026 અંતર્ગત જે પરીક્ષા યોજવામાં આવનાર છે તેની અંદર આપણે 180 પ્રશ્નો પૂછાવાના છે મિત્રો। તેમાં ગણિતના પણ આપણા પ્રશ્નો પૂછાતા હોય છે, તો આપણે આ વિડીયોમાં ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 100 સુધીના જે પ્રશ્નો છે એ તમારો અલગથી વિડીયો બનાવીને મૂકેલું છે, જોવાનું બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। સૌપ્રથમ આપણે જોઈશું હવે 101મો પ્રશ્ન છે। અહીંયા ભાષા આપેલી છે અને આ બાજુ વિદ્યાર્થીની સંખ્યા છે। ગુજરાતી વિદ્યાર્થી 40, અંગ્રેજીમાં 12 વિદ્યાર્થી છે, ઉર્દૂમાં 9, હિન્દીમાં 7 અને સિંધીમાં 4। તો આપેલ માહિતીના આધારે ઉર્દૂ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? તો મિત્રો, સૌપ્રથમ તો આ બધાનો આપણે સરવાળો કરવો પડે, તો બધા જ વિદ્યાર્થીઓ 72 છે। હવે ઉર્દૂ બોલતા કેટલા છે? તો 9, તો 9 ગુણ્યા 100 ભાગ્યા 72 કરવાના છે। તો 9 × 8 = 72 થાય અને 100 ને 8 વડે ભાગીએ તો જવાબ આવશે 12.5%। તો આપણો જવાબ થશે 12.5। 102મો પ્રશ્ન છે। 6, 9 અને 15 વડે નિશિષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? તો મિત્રો, 6, 9 અને 15 વડે તમારે નિશિષ 900ને ભાગી શકાય છે, બાકી કોઈ સંખ્યાને તમે ભાગી નહીં શકો। એના પછી 103મો પ્રશ્ન છે। તનુજાએ શાળાબાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે। તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે, તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? તો મિત્રો, 3.75 એટલે તમારે અહીંયા 0.75 જેટલું અંતર છોડ્યું, બરાબર। તો 4 છોડ રોપ્યા છે, તો પહેલાં અને મિત્રો છેલ્લા વચ્ચે આપણે અહીંયા પૂર્ણ વર્ગ થાય એટલે કે 4 દુ 8, જો અહીંયા 4 દુ 8 અને 1 9, બરાબર। તમને મિશ્ર સંખ્યા હોય અને અપૂર્ણાંકમાં ફેરવતા આવડતું હોવું જોઈએ। તમે જોઈ શકો છો 4 દુ 8 અને 1 9, આ પણ 9/4 થાય છે અને આ પણ 9/4 મીટર થાય છે। તો આપણા અહીંયા બંને જે જવાબ આપેલા છે તે યોગ્ય છે। એના પછી મિત્રો 104મો પ્રશ્ન છે। આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખો। મિત્રો, અહીંયા અંતઃકોણની જોડ આપણે ઓળખવાની છે, તો અહીંયા ખૂણો 3 છે, એની સામે ખૂણો 5 છે, એવી રીતે ખૂણો 4 છે અને અહીંયા ખૂણો 6। તો આ જે અંદરની છે એ મિત્રો અંતઃકોણ કહેવાય, આ જોડ કહેવાય એને અંતઃકોણ કહેવાય, અંદરની બાજુ હોય એને અંતઃકોણ કહેવાય। તો આપણે અહીંયા ખૂણો 3 અને ખૂણો 5 અને એવી રીતે ખૂણો 4 અને ખૂણો 6 એ અંતઃકોણની જોડ છે। 105 સમય સંખ્યાની કઈ જોડ સમાન નથી? સમાન નથીની વાત કરી છે, તો અહીંયા મિત્રો સમાન ના હોય તેવી એક જ જોડ છે અને તે છે, બરાબર, તમે જોઈ શકો છો -3/21 = 3/9, બરાબર। બાકી સમાન છે, 4 × 4, 5 × 5 થાય, 5 × 3 = 15 થાય, 8 × 3 = 24 થાય, બરાબર। 1 3 × 3 અને અહીંયા 3 × 3, 3 × 3 = 9, બાકીની અહીંયા મિત્રો સમાન જોડ નથી મળતી। ચાલો આપણે આગળ જોઈશું 106 x = -2 માટે પદાવલી 4 કૌંસમાં 2x - 1 કૌંસમાં પૂરો પ્લસ 3x + 11 એટલે કે 11 ની કિંમત શોધો। તો મિત્રો x = -2 લઈ અને આપણે કિંમત શોધીએ, બરાબર। તો અહીંયા તમારે તેનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। અહીંયા જે મિત્રો છે એ તમારે અહીંયા જવાબ એનો આવતો નથી, બરાબર, ઓપ્શન ખોટો છે, સાચો જવાબ તમે મને જણાવજો કોમેન્ટ બોક્સમાં। 107મો પ્રશ્ન છે। કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો મિત્રો, વર્તુળ હોય તો આપણે એની અંદર અસંખ્ય સમિતિની રેખાઓ દર્શાવી શકીએ છીએ। 108 એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20° હોય તો તેની કેટલી બાજુ હોય? તો એક નિયમિત બહુકોણ હોય એના દરેક બહિષ્કોણનું માપ 20° હોય તો તેને 18 જેટલી બાજુઓ હોય છે। 109 એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે। પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રહ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે, તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો અહીંયા જવાબ આવશે આપણો 15, બરાબર। 110 મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે રૂપિયા
3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? તો 75% છે મિત્રો, રકમ વાપર્યા પછી તેની પાસે 3000 રૂપિયા બાકી રહે, એટલે કે 3/4 ભાગ બાકી રહ્યો છે. તો અહીંયા મિત્રો જે ભાગ છે એ 4 તરી 12, એટલે કે કુલ 12000 રૂપિયા એના પાસે હશે, પગાર હશે. બરાબર, 75% વાપરી નાખે છે, એટલે કે 7005 મિત્રો અહીંયા 9000 રૂપિયા વાપરે છે અને જે 3000 છે એ બાકી રહ્યા છે, એટલે કુલ પગાર 12000 થાય. 75% રકમ આપણે કાપીને ગણીએ તો 111. એક લંબઘનની લંબાઈ mn અને પહોળાઈ mp વર્ગ અને ઊંચાઈ m વર્ગ, n વર્ગ ને p છે, તો તેનું ઘનફળ શોધો. તો અહીંયા ઘનફળ થશે m4 n3 અને p3. 112. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એનું ક્ષેત્રફળ મિત્રો થાય છે 68. 113. વનસ્પતિ કોષનું માપ અહીંયા આપેલું છે 0.00001 1275 મીટર છે. તેની પ્રમાણિત સ્વરૂપ કેમ લખાય? તો મિત્રો પ્રમાણિત સ્વરૂપ છે આપણે આને આ રીતે લખવું પડે, 1.275 ગુણ્યા 10⁻5 મીટર. 114. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. 6 કલાકમાં 840 બોટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો 840 ભાગ્યા 6 કરો. બરાબર, તો અહીંયા મિત્રો જે બોટલ ભરે છે એ પહેલાં તો 840 ભાગ્યા આપણે 6 કરવા પડે અને જે જવાબ આવે છે એને 5 વડે ગુણવા પડે. બરાબર, તો એ આપણો જવાબ થશે અહીંયા 700. તમે અહીંયા કરશો મિત્રો તો તમને પણ ખ્યાલ આવશે. ચાલો, 115. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો મિત્રો સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે અને સમય સંખ્યાઓ ABC માટે બરાબર જે વિધાન છે એ પણ ખોટું છે, એટલે બંને વિધાનો અહીંયા ખોટા છે, ઉપરના બંને સાચા છે. 116. એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે. આ ગાડી 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? જો એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરે છે તો 16 કિલોમીટર અંતર કાપે છે. 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરે તો કેટલું કાપે? તો મિત્રો 2 કેટલું કાપે? તો 32 કાપે. હવે 3/4 એટલે મિત્રો અહીંયા 75% કહેવાય. તો 75% એટલે મિત્રો 16ના આપણે ભાગ કરી દઈએ 4, એટલે ચોખ્ખો 16, એટલે 16માં 4 એટલે 12, બીજા 12 આવશે. બરાબર, 75% એટલે 12. અહીંયા થશે 2 ને 2 4 અને 3 ને 4 44. તો 44 કિલોમીટર અંતર કાપ્યું કહેવાશે. બરાબર, આવી રીતે તમારે પણ ગણતરી કરવાની. 117. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? તો મિત્રો નીચેની માહિતીનો મધ્યસ્થ એ તમે જોઈ શકો છો અહીંયા 14 છે એ થાય છે. એના પછી જોઈશું મિત્રો અહીંયા તમારે ક્રમમાં ગોઠવા મધ્યસ્થ કરવું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ સૌપ્રથમ જેટલા આવતા હોય 12 છે તો 12ને આપણે ક્રમમાં ગોઠવો. પછી 13, તો કેટલી વખત 13 આવે છે? બરાબર, તો એને ક્રમમાં ગોઠવો. બરાબર, પછી 14, તો 14 કેટલી વાર આવે છે? 3 વાર, તો 3 વાર 14 14 14 લખો. પછી 16 આવે છે અને પછી 19 આવે છે. બરાબર, તો 1 2 3 4, 1 2 3 4 વચ્ચે શું આવ્યું? 14. તો 14 એ આપણું શું થયું? મધ્યસ્થ થયું. ચાલો, 118મો પ્રશ્ન છે. એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી હોય? તો મિત્રો એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના હોય, તો થેલામાં જોયા વગર એક દડો બહાર કાઢીએ તો તે લીલા રંગનો હોવાની સંભાવના 0 હશે, કારણ કે અહીંયા તો લીલા રંગનો કોઈ દડો જ નથી. બરાબર, ચાલો, 119મો પ્રશ્ન છે. 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. હવે મિત્રો 18/12, બરાબર, તો એનો ગુણોત્તર આપણે શોધવો હોય તો કેવી રીતે શોધીએ? તો તમારે આ રીતે પણ શોધી શકો છો. બરાબર, એના છેદ ઉડાડીને પણ શોધી શકો છો. જેમ કે 6 તરી 18 થાય અને 6 દુ 12 થાય. વધ્યા કેટલા? 6 6 ગયા, વધ્યા ઉપરથી 3 અને 2, એટલે કે 3/2 એનો ગુણોત્તર કહેવાય. 120મો પ્રશ્ન છે. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો મિત્રો ખોટું વિધાન છે તે છે
અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટી કોણ હોય છે એ વિધાન ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમારા જે ગણિતના પ્રશ્નો હતા એ આપણે 20 પ્રશ્નો બાકી રહી ગયા હતા, એનું સોલ્યુશન જોયું. હવે 121માં પ્રશ્નથી વિજ્ઞાનનું સોલ્યુશન ચાલુ થાય છે, એ પણ આપણે ઝડપથી મૂકી દઈશું ટૂંક સમયની અંદર. તો ચાલો, આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.